હેલો ગાઈસ, તો આઈ નો કે ઘણા ટાઈમથી અમારો વિડીયો આવ્યો નથી યુટ્યુબ પર, એ તો તમને ખબર જ છે. પણ હાલમાં ચાલતું હુનર હાટ, જેમના ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, રીલ્સ એના અમુક ઓનલાઈન એ પર બહુ ટ્રેન્ડિંગ પર ચાલી રહ્યું છે. ને હવે બાકી રહ્યા છે 2 દિવસ, જે હવે 2 દિવસમાં હુનર હાટ બંધ થઈ જવાનું છે. તો તમે જોવાનું બાકી રહી ગયા હોય તો ફટાફટ જઈ ત્યાં જઈને જોઈ આવો છો. લોકેશન છે વંટા વિશ્રામ, અઠવા લાઇન્સ પાસે આવેલું છે. તો ચાલો આપણે જઈએ હુનર હાટ મારી નજરથી જોવા. પ્રખ્યાત કાપડનું મશીન.
આ શું છે? બકેટ કે ચાદર જેવું કંઈ લાગી રહ્યું છે. શું ચિત્ર બનાવ્યા છે. ને આપણી સ્પેશિયલ સુરતને ફેમસ બિરયાની, પરોઠા, ચિકનની અલગ અલગ વેરાયટીઓ છે. મને તો પાણી આવી ગયું છે. હમણાં જ ખાવાનું, હમણાં જ ખાઈ પડું એવું લાગી રહ્યું છે. લોલીપોપ, ચિકન મામના, બિરયાની, ગ્રેવી, ચિકનના ભજીયા, દિલ્હીનું છે બધું. વાહ, બર્ગર, ફ્રેન્કી, ઢોસા, ઇડલી. તો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે અલગ અલગ શહેરની અલગ અલગ પકવાન, ઘણા બધા પકવાન છે. અમે અમારી નજર થોડા તમને બતાવીએ છીએ. બાકી તો બધા અમે બતાવી દઈશું. તો તમે શું જોવો છો? ગર્લ્સ લોકોની ફેવરેટ પાણીપુરી. વાહ, પૌવા, બટાકાની ચિપ્સ, કઈ અલગ રીતે. વાહ, ફેવરેટ બધાના નાના છોકરાના બુટ્ટીના બાલ, મમરાનું ભેલ, ને ઉનાળામાં મસ્ત ચસકાવાળો ગોલો. કેવી ખાવાની મજા આવે. દિલ્હીનું સ્પેશિયલ દિલ્હી ચાટ. આ શું છે? જલેબી બને છે. મને પાણી આવી ગયું. રસગુલ્લા, જલેબી. શું છે? કઈ નવી વેરાયટી છે. કઈ ખબર પડે એમ તો છે જ નહીં. આ છે મસ્ત હુનર હાટ. આપણા આઝાદીનું મહોત્સવનું એ છે. આત્મનિર્ભર ભારત. શું અલગ અલગ ટાઈપના બધા સ્ટેચ્યુ છે. એમાં પાણીઓ અને બધું અલગ અલગ ડેકોરેશન કરેલું છે. તે જોઈએ. રંગબેરંગી કુંડા છે, શોપીસ મૂર્તિ છે, શુભ ઝરણું વહે છે. તમે પણ લઈ જજો. સરસ મને મળે છે ત્યાં. આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ ટાઈપના શોકેસ. પહેલાના જમાનાનો ટેલિફોન તો જુઓ. કન્નેલ, ઘડિયાળ, શું એન્ટિક રીતે બનાવેલું છે આ. વાવ, રંગબેરંગી લટકણિયા છે. માટીના કપમાં ચા પીવાની મજા જ કઈ અલગ છે. પુરાણા જમાનાની પેટીઓ, ખુરશીઓ. આનો ભાવ પૂછેલો 2500 રૂપિયા ભાવ કહી દીધો. ખાલી નાના એક સમજતાનો. એન્ટિક વસ્તુ છે. પછી આ જોઈ રહ્યા છો તમે, કઈ પતરાનું બનાવેલું છે. પાન છે, ઝાડ છે, પિક્ચર છે, બધી ટાઈપનું છે. સરસ હાથથી બનાવેલી વેરાયટીઓ અંદર મૂકી છે. અહીંયા લોકોનું ટેલેન્ટ બહાર નીકળે. અહીંયા હિસાબે લોકોએ પણ લઈ લાવ્યા છે. નવું નવી વસ્તુઓ જોવા મળી રહી છે તમને.
અલગ અવનવી વસ્તુઓ પછી આ લોકોનું પ્રદર્શન કરી રહ્યા છે આપણે ટેલેન્ટ બધા જોઈ શકો છો તમે મેરા ગાંવ મેરા દેશ અહીં પણ આપણે અવનવી વાનગીઓ જોવા મળશે નવા તોરણ તો બનાવ્યા છે જે બહુ જ હરિયાળી જેવું ફીલ થાય છે અહીં આપણે ફોટોશૂટ કરીએ છીએ થોડો ત્યાં તમે પણ જઈ શકો છો બનાવેલા છે ગાયનું છે મહારાણા પ્રતાપ છે નિશાની છે તો ગાઈસ આ તમે જોયું આ તો ખાલી એક ઝલક છે તમે જો એની ગાડી આવશો તો આનાથી પણ વધારે તમને મજા આવશે આ તો ખાલી એક વિડીયો હતો નાનો બ્લોગ હતો પણ તમે અહીં આવશો તો અલગ અલગ વિવિધ રાજ્યોની અહીં કલાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે એમનું પોતાના રાજ્યોનું મતલબ જે ફૂડ છે એ પ્રમાણેનો સ્ટોલ લાગેલા છે અને વિવિધ કલાઓનું આપણે પ્રદર્શન પણ કર્યું છે ભાઈ તમને કેવું લાગ્યું અહીંયા આવીને અરે અમને તો બહુ મજા આવી ગયેલી છે આપણે તો થોડુંક આપણી નજરથી થોડું બતાવ્યું છે પણ તમે જરા વધારે ટાઈમ લઈને આવજો તો તમને જરા વધારે મજા આવશે એમ હવે આપના યુટ્યુબરને મતલબ આપના જે વ્યુઅર્સ છે એમને આ એડ્રેસનું જાણ પણ કરી દો કે એમને અહીંયા આવવા માટે એમને તકલીફ ના પડે હા તો આપણા એડ્રેસ છે અહીંયા અઠવા લાઇન્સ પાસે વંટા વિશ્રામ સ્કૂલ છે એનું મેદાન છે ત્યાં જ ગાડી છે એક્ઝેટ હાલવા ઓકે તો ગાઈસ જલ્દીથી અહીં ગાડી આવો અને સુરતની અંદર હુનર હાટનું મજા માણો અને અમારો ફર્સ્ટ બ્લોગ છે તમે આવી રીતે સાથ સરકાર આપજો કે જેથી અમને બીજો બ્લોગ લાવતા કંઈ સમજ પડે એમ